વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રસાયણ વિજ્ઞાન ધોરણ 12 પી બ્લોક તત્વો તેના ભાગ 3માં આજે હું કિન્નરી દવે આપની સમક્ષ બાયસેગના માધ્યમથી નાઇટ્રોજન તેના બનાવટ જે આપણે ભાગ 2માં જોઈ ગયા હતા, એમોનિયા અને તેના ઓક્સી એસિડ્સ અને ઓક્સાઇડ્સની બનાવટ વિશે આપને સમજાવવાનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થી મિત્રો, આપણે પી વિભાગના તત્વો શરૂ કર્યું તેમાં સમૂહ 15ના તત્વો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. સમૂહ 15ના તત્વોમાં ડાયનાઇટ્રોજનની બનાવટ તે આપણે જોઈ ગયા હતા અને હવે એમોનિયાની બનાવટ, ત્યારબાદ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ, નાઇટ્રોજનના ઓક્સો એસિડ્સ અને નાઇટ્રોજન એના ઓક્સાઇડ્સની લુઈસ સ્ટ્રક્ચર તથા હાઇબ્રિડાઇઝેશન કેવી રીતે થાય છે તે હું આપને આજે સમજાવીશ. પ્રકરણની ભાગ 3 શરૂ કરતાં પહેલાં એકવાર આપણે પુનરાવર્તન કરી જઈએ કે આપણે ભાગ 2માં શું શું સમજ્યા હતા. તમે પણ તમારી જે નોટબુક છે એ નોટબુક ખોલીને થોડું જોઈ લેશો અને જો ક્યાંય લખવાનું રહી ગયું હોય વિદ્યાર્થીઓ તો તે લખી લેશો. ટેબલ ટોપ ઉપર આપને દેખાય છે તે પ્રમાણે વિદ્યાર્થીઓ, નાઇટ્રોજન એ ઘન સ્વરૂપમાં 2 એલોટ્રોપ્સ આપે છે જે આલ્ફા અને બીટા. સમઘટકો N14 અને N15. ત્યારબાદ આપણે નાઇટ્રોજનના ઉપયોગમાં જોયું હતું કે તે ક્રાયોસર્જરીમાં ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, ક્રાયોસર્જરીનો મતલબ થાય છે કે આ સર્જિકલ કોઈપણ પ્રકારના સાધન વગર કરવામાં આવતી સર્જરી છે જે ખૂબ જ પેઇનફુલ હોય છે અને આ ક્રાયોસર્જરીમાં પ્રવાહી નાઇટ્રોજન અને પ્રવાહી નાઇટ્રસ ઓક્સાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ક્રાયોસર્જરી, આ બંને આપણે નાઇટ્રોજનના ઉપયોગો છે. ત્યારબાદ આપણે નાઇટ્રોજનના સમૂહના હાઇડ્રાઇડ સંયોજનો, એના ગુણધર્મો વિશે સમજીશું. નાઇટ્રોજનના હાઇડ્રાઇડ NH3, PH3, ASH3, SBH3 અને BiH3, એટલે કે આ બધા જ નાઇટ્રોજનના હાઇડ્રાઇડ MX3 પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. આપણે તેના ભૌતિક ગુણધર્મો જોઈએ તો આ બધા જ હાઇડ્રાઇડ સંયોજનો વિદ્યાર્થીઓ ગેસ સ્વરૂપમાં રહેલા છે. જો આપણે એમોનિયાની ગંધ વિશે તપાસ કરીએ તો એમોનિયાની એક ચોક્કસ પ્રકારની તે વાસ ધરાવે છે, જ્યારે PH3 એટલે કે ફોસ્ફાઇનની વાસ સડેલી માછલી જેવી હોય છે. ASH3 એટલે કે આર્સેનિકના હાઇડ્રાઇડની વાસ લસણ જેવી હોય છે. SBH3 અને BiH3 તે ખૂબ જ ખરાબ વાસ ધરાવે છે. ત્યારબાદ જો આપણે આ હાઇડ્રાઇડ સંયોજનોની દ્રાવ્યતા વિશે વિચારીએ તો NH3 એટલે કે એમોનિયા જે છે એ પાણીમાં દ્રાવ્ય છે. ફોસ્ફાઇન એ પાણીમાં અલ્પ દ્રાવ્ય છે, જ્યારે બાકીના 3 હાઇડ્રાઇડ એ પાણીમાં અદ્રાવ્ય છે. ત્યાર પછીનો ગુણધર્મ છે તેની સ્થાયીતા. NH3 સૌથી વધુ સ્થાયી છે અને ત્યારબાદ BiH3 સુધી જતાં સ્થાયીતા ધીરે ધીરે ઘટતી જાય છે. નાઇટ્રોજનના હાઇડ્રાઇડ સમૂહમાં માત્ર એમોનિયા એક એવો હાઇડ્રાઇડ છે કે જે બિનઝેરી છે, બાકી બધા હાઇડ્રાઇડ્સ ઝેરી છે. તો આ હતા નાઇટ્રોજનના હાઇડ્રાઇડ સંયોજનોના ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજન એ
પાણીની સાથે એટલે કે હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ, ઓક્સિજન સાથે ઓક્સાઇડ, હેલોજન સાથે હેલાઇડ અને ધાતુ સાથે પ્રક્રિયા કરે છે. ત્યારબાદ આપણે જોઈએ કે ઉત્તેજિત અવસ્થામાં તે +3 ફોસ્ફરસનો અને +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. ફોસ્ફરસની ઉત્તેજિત અવસ્થામાં +5 છે. બિસ્મથ માત્ર +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, જે આપણે ગયા ભાગમાં સમજ્યા હતા ઇનર્ટ પેર ઇફેક્ટ. ઇનર્ટ પેર ઇફેક્ટના કારણે બિસ્મથ +3 ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી છે. એમોનિયા સિવાય બધા હાઇડ્રાઇડ ઝેરી છે. તેમાં H બંધ આવેલો હોવાથી તેનો બોઇલિંગ પોઈન્ટ ઊંચો હોય છે, એટલે કે વધુ હોય છે, અને તે પ્રોટિક અને અપ્રોટિક એસિડમાં તટસ્થીકરણ પામતા પ્રબળ બેઝ છે. વિદ્યાર્થી મિત્રો, આ હતી આપણે જે ગયા ભાગમાં ભણી ગયા તેના વિશેની થોડી સમજ. હવે નીચે મેં તમને 2 MCQ ટાઈપના પ્રશ્ન આપેલા છે, જે પ્રશ્ન તમે તમારી નોટબુકમાં લખી લેશો અને તેનો જવાબ શોધશો, જે આપણે પછીથી ચર્ચા કરીશું. પ્રશ્ન 1, નીચેનામાં સૌથી વધુ બેઝિક ટ્રાયહેલાઇડ શોધો. નીચે આપને 4 ઓપ્શન આપેલા છે: NF3, NCl3, Ni3 અને NBr3. આ 4 હેલાઇડ તત્વોમાંથી સૌથી વધુ બેઝિક કોણ છે તે આપને શોધવાનું છે. ત્યારબાદ પ્રશ્ન 2, એમોનિયમ ક્લોરાઇડને પોટેશિયમ નાઇટ્રેટ KNO2 સાથે ગરમ કરતા અથવા તો ઇન્ડિયન સોલ્ટ પીટર સાથે ગરમ કરતા ખાલી જગ્યા મળે છે. NH4Cl ને KNO2 સાથે ગરમ કરતા ખાલી જગ્યા મળે. ઓપ્શન: NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ, KHN4NO3 ટ્વાઇસ, N2 એટલે કે ડાયનાઇટ્રોજન અને NO નાઇટ્રસ ઓક્સાઇડ. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ તમારા નોટબુકમાં તમે ટીક કરી રાખશો. કોઈ પણ સમૂહ માટે તેનું પહેલા એલિમેન્ટના ગુણધર્મો નીચેના તત્વો કરતાં જુદા હોય છે, તેનું કારણ દર્શાવો. નાનું કદ, ઊંચી અને વધુ વિદ્યુતઋણતા તથા ડી ઓર્બિટલની ગેરહાજરી. આ ખૂબ જ અગત્યનું છે. આ કોઈ પણ સમૂહ માટે આ સાચું છે, જેથી આ તમે સમૂહ 15, 16, 17, 18 ઉપરાંત ડી બ્લોક તત્વો માટે પણ આ યાદ રાખશો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણે આની પહેલાં જે પ્રકરણ 2માં ભણી ગયા, ભાગ 2માં, એના વિશેની સમજ. હવે આજે આપણે શરૂ કરીશું અમોનિયાની બનાવટ અને એમોનિયા ક્યાંથી મળે છે અને તેના ઉપયોગો શું છે. વિદ્યાર્થીઓ, એમોનિયા એટલે કે NH3. આમ જોઈએ તો કુદરતની અંદર એમોનિયા એ કોઈ પણ વસ્તુના કોહવાવાથી અથવા સડવાથી એટલે કે લિવિંગ થિંગના સડવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાયુ આપણે એમોનિયા વાયુ તરીકે ઓળખીએ છીએ. અને એમોનિયાનો મોટા ભાગે ઉપયોગ જે છે એ ખાતરમાં NPK ખાતર એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશિયમ ધરાવતું ખાતર, જેને આપણે NPK ખાતર તરીકે ઓળખીએ છીએ, તેમાં ઉપયોગ થાય છે. આપ સૌએ યુરિયાનું નામ તો સાંભળ્યું જ હશે. તો યુરિયા એ પણ એમોનિયમ યુક્ત ખાતર છે, જેનો આપણે ઉપયોગ ખૂબ જ સારા પ્રમાણમાં, વધુ પ્રમાણમાં કરીએ છીએ. તો હવે આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ કે એમોનિયાની બનાવટ. તો એમોનિયા જમીનમાં રહેલા નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થના સડવાથી. કાર્બનિક પદાર્થ એટલે શું વિદ્યાર્થીઓ? હમણાં જ મેં આપને જણાવ્યું તે પ્રમાણે
કોઈ પણ ઓર્ગેનિક પદાર્થનો સડવાથી, કોહવાટથી, ડેડ બોડીના કોહવાટથી પણ આપણને એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા આપ જોઈ શકો છો. NH2CONH2 વિદ્યાર્થીઓ, NH2CONH2 જેને આપણે યુરિયા તરીકે ઓળખીએ છીએ, આ યુરિયાની કોહવાવાથી પાણી સાથે પ્રક્રિયા, એટલે કે યુરિયા જ્યારે કોહવાય છે અથવા પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને અહીં NH4 twice CO3 એટલે કે એમોનિયમ કાર્બોનેટ મળે છે. અને આ એમોનિયમ કાર્બોનેટમાંથી આપણને NH3, H2O અને CO2 જે વાયુ સ્વરૂપે હોય છે. તો યુરિયાના સડવાથી આપણને NH3 મળે છે. આ એક પ્રક્રિયા જે વાતાવરણમાં ચાલુ જ રહે છે. ત્યારબાદ એમોનિયાની બનાવટ આપણે પ્રયોગશાળામાં કેવી રીતે કરી શકીએ છીએ? તો કોઈપણ એમોનિયમ ક્ષારને એટલે કે એમોનિયમ ક્લોરાઇડની કોસ્ટિક સોડા અથવા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા NH4Cl એટલે કે એમોનિયમ ક્ષાર પ્લસ CaOH ટ્વાઇસ કોસ્ટિક સોડા અથવા NaOH એમોનિયમ સલ્ફેટ, આ NH4Cl અને NH4 ટ્વાઇસ SO4 આ બંને એમોનિયમયુક્ત ક્ષાર છે. આ ક્ષારની આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અથવા કોસ્ટિક સોડા અથવા સોડિયમ હાઇડ્રોક્સાઇડ NaOH સાથે પ્રક્રિયા કરીએ તો અહીં આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે 2NH3 પ્લસ 2H2O પ્લસ CaCl2 એટલે કે કેલ્શિયમ ક્લોરાઇડ અને 2NH3 પ્લસ 2H2O પ્લસ Na2SO4 એટલે કે સોડિયમ સલ્ફેટ મળે છે. તો આ આપણી પ્રયોગશાળાની કેવી રીતે અમોનિયા બનાવી શકીએ તેના માટેની પદ્ધતિ છે. હવે વિદ્યાર્થીઓ આપણે જોઈશું કે આપણે ઔદ્યોગિક રીતે કેવી રીતે અમોનિયા બનાવી શકીએ. વિદ્યાર્થીઓ આપ સૌએ ધોરણ 11ની અંદર લી ચેટલિયરના પ્રિન્સિપલ વિશે સમજ્યા હશો. લી ચેટલિયરનો પ્રિન્સિપલ શું દર્શાવે છે? લી ચેટલિયરના પ્રિન્સિપલ પ્રમાણે આપણે ઓછા દબાણે અને વધુ તાપમાને પ્રક્રિયાને એ બાજુ લઈ જવી જોઈએ કે જ્યાં આપણને મોલ ઓછા હોય, એટલે કે રિએક્ટન્ટ અથવા તો પ્રોડક્ટ બંનેમાંથી જે બાજુ ઓછા મોલ છે તે મોલ તરફ પ્રક્રિયાને ધકેલવા માટે આપણે એ પ્રમાણે ટેમ્પરેચર, તાપમાન અને પ્રેશર નક્કી કરવામાં આવે છે અને તે પ્રક્રિયાને ઓછા મોલ તરફ લઈ જાય છે. તો અહીં આપણે ઔદ્યોગિક ઉત્પાદનમાં હેબર પદ્ધતિથી આપણે નાઇટ્રોજનનું ઔદ્યોગિક ઉત્પાદન 700 કેલ્વિન જેટલું તાપમાન અને 300 એટમોસ્ફિયરિક પ્રેશર FeCl3 ઉદ્દીપકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરીએ તો આપણે એમોનિયાનું ઉત્પાદન થાય છે. વિદ્યાર્થીઓ અહીં હું આપને સમજાવું. નાઇટ્રોજન આપ સમજી શકો છો કે નાઇટ્રોજન પ્લસ 3H2 gives 2NH3. આ પ્રક્રિયા આપ જાણો છો. એટલે આપણે અહીં કહી શકીશું કે 1 મોલ ડાયનાઇટ્રોજન જ્યારે 3 મોલ હાઇડ્રોજન સાથે સંયોજાય ત્યારે આપણને 2 મોલ અમોનિયા પ્રાપ્ત થાય છે. હવે આપણે અહીંયા જોઈએ તો રિએક્ટન્ટ અને પ્રોડક્ટ. રિએક્ટન્ટના કુલ 4 મોલ આપણી પાસે છે. 4 મોલમાંથી આપણને પ્રોડક્ટ માત્ર 2 મોલ જ મળે છે. તો આપણે પ્રક્રિયાને કઈ તરફ લઈ જવાની જરૂર છે વિદ્યાર્થીઓ? આપણે પ્રક્રિયાને લઈ જવાની જરૂર છે પ્રોડક્ટ તરફ. તો અહીં આપણે
700 જેટલું કેલ્વિન ટેમ્પરેચર અને 300 એટમોસ્ફિયરિક પ્રેશર FeCl3ની હાજરીમાં આપણે જ્યારે દર્શાવીશું ત્યારે આપણી પ્રક્રિયા 2NH3 તરફ એટલે કે પ્રોડક્ટ તરફ ધકેલાશે અને જે આપણને વધારે પ્રોડક્ટ આપવામાં ઉપયોગી બને છે. આને આપણે હેબર પ્રોસેસ કહીએ છીએ, જે આપને સ્ક્રીન ઉપર દેખાય છે વિદ્યાર્થીઓ. તે પ્રમાણે હેબર પ્રોસેસમાં આપણે લી ચેટલિયરના પ્રિન્સિપલનો ઉપયોગ કરીએ છીએ. અહીં આપ જોઈ શકો છો કે ઊંચા 200 એટમોસ્ફિયર જેટલા ઊંચું દબાણ, 700 કેલ્વિન જેટલું ટેમ્પરેચર અને K2O અથવા તો Al2O3 એની સાથે ફેરસ ઓક્સાઇડ FeO ઉદ્દીપકને ઉપયોગ કરવામાં આવે છે અને આ ઉદ્દીપકના ઉપયોગથી આપણે ઔદ્યોગિક રીતે NH3 મેળવી શકીએ છીએ, જેને આપણે હેબર પ્રોસેસ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થીઓ, આમ તો આપણે જ્યારે નાઇટ્રોજનના હાઇડ્રાઇડ સંયોજનો જોયા, તે હાઇડ્રાઇડ સંયોજનોમાં મેં આપને બતાવ્યું કે NH3 તે ખૂબ જ તીવ્ર વાસવાળો વાયુ છે. તેની એક તીવ્ર ગંધ હોય છે અને એ તીવ્ર ગંધના હિસાબે તે સહેલાઈથી ઓળખી શકાય છે વાતાવરણમાં કે કંઈ પણ વસ્તુ સડી રહી છે. તો અહીં આપણે તેના ગુણધર્મો વિશે જોઈશું સ્ક્રીન ઉપર. હવે તમે એ ગુણધર્મોને લખવાનો પ્રયત્ન કરશો. સૌપ્રથમ, તીવ્ર વાસ ધરાવતો રંગવિહીન વાયુ છે. ત્યારબાદ તેમાં ઘન અને પ્રવાહી અવસ્થામાં H બંધ બનાવે છે. આપણે જાણીએ છીએ કે વેન્ડરવાલ ફોર્સની અંદર H બંધ એ ખૂબ જ સ્ટ્રોંગ બંધ છે, એ સ્ટ્રોંગ ફોર્સ છે, જેથી તેનો ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ વધારે હોય છે. એટલે કે નાઇટ્રોજનના હાઇડ્રાઇડમાં પણ આપણે એના ગુણધર્મમાં પણ જોયું તે પ્રમાણે અમોનિયામાં H બંધ આવેલો હોવાથી તેનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ અપેક્ષિત કરતાં વધુ હોય છે. વિદ્યાર્થીઓ, અહીં એક પ્રશ્ન લખી લેશો. પ્રશ્ન 1, અમોનિયાના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ શા માટે અપેક્ષિત કરતાં વધુ હોય છે અથવા ઊંચા હોય છે? જવાબ તમને અહીંયા મળી રહ્યો છે બીજા નંબરના ગુણધર્મમાં. ત્યારબાદ આપણે જે 3 નંબરનો ગુણધર્મ છે એ સમજતા પહેલાં હું આપને ટેલિટોપ ઉપર લુઈસ સ્ટ્રક્ચર અને લુઈસ બેઝ વિશે સમજાવવાનો પ્રયત્ન કરીશ. વિદ્યાર્થીઓ, એમોનિયાની જ્યારે પાણી સાથે પ્રક્રિયા થાય ત્યારે NH4+ અને OH- આયન મળે છે. ત્યારબાદ આપણે જાણીએ છીએ તે પ્રમાણે નાઇટ્રોજનના વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? નાઇટ્રોજનની વેલેન્સી શું છે વિદ્યાર્થીઓ? સરસ. નાઇટ્રોજનને વેલેન્સ ઇલેક્ટ્રોન છે 5. આપણે નાઇટ્રોજન NH3નું સ્ટ્રક્ચર દોરીએ તો તેની પાસે એક લોન પેર ઇલેક્ટ્રોન આવેલા છે. એમોનિયાના સ્ટ્રક્ચરમાં આપણે એક લોન પેર ઇલેક્ટ્રોન જોઈ શકીએ છીએ. આ લોન પેર ઇલેક્ટ્રોન અને અહીં આપણે જોઈએ તો તે sp2 હાઇબ્રિડાઇઝેશન બતાવે છે, એક S અને 2 P. જો આપણે આને સિગ્મા બોન્ડ તરીકે જોઈએ તો અહીં આપણી પાસે બીજા 3 સિગ્મા બોન્ડ એમ થઈને ટોટલ 4 સિગ્મા બોન્ડ આવેલા છે. તો sp3 હાઇબ્રિડાઇઝેશન પ્રમાણે વિદ્યાર્થીઓ આ સ્ટ્રક્ચર ટેટ્રાહેડ્રલ હોવું જોઈએ, પરંતુ તેની પાસે લોન પેર છે, તેથી આ સ્ટ્રક્ચર sp2 હાઇબ્રિડાઇઝેશન અને sp2 હાઇબ્રિડાઇઝેશન એટલે તેનો આકાર છે
ટ્રાયગોનલ બાયપિરામિડલ. ટ્રાયગોનલ બાયપિરામિડલ જે આપ જોઈ શકો છો આ આકાર આપ જોઈ શકો છો જે ટ્રાયગોનલ પ્રકારનો આકાર દર્શાવે છે. હવે વિદ્યાર્થીઓ તેની પાસે આ લોન પેર હોવાથી આ ઇલેક્ટ્રોન આ રહેલા બંધ સાથે અને આ ઇલેક્ટ્રોન આ બાજુ રહેલા બંધની સાથે તે બંનેને બાજુ આકર્ષાતા આ જે બંધકોણ છે તે બંધકોણ અપેક્ષિત કરતાં નાનો બની જાય છે. એટલે કે આ જે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધકોણ છે એ બંધકોણ અપેક્ષિત કરતાં નાનો બને છે. તેનું કારણ છે તેની પાસે રહેલો આ અયુગ્મ ઇલેક્ટ્રોન પેર અને તે અયુગ્મ ઇલેક્ટ્રોન પેરનું દાન પણ કરે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એમોનિયા એ બેઝ તરીકે વર્તે છે. વિદ્યાર્થી મિત્રો કેવી રીતે બેઝ તરીકે વર્તે છે? સૌથી પહેલાં તેની પાસે OH- આયન છે જે તેનો એક બેઝ તરીકેનો ગુણધર્મ દર્શાવે છે. ઉપરાંત તેની પાસે રહેલી આ લોન પેરનું તે દાન કરી દે છે અને તેથી લુઈસ બેઝ તરીકે ઓળખાય છે. લુઈસ બેઝ. લુઈસ એસિડ અને લુઈસ બેઝ વિશે આપણે સમજ્યા હતા તે પ્રમાણે જે ઇલેક્ટ્રોન પેરનું દાન કરે, જે ઇલેક્ટ્રોન દાતા તરીકે વર્તે તેને આપણે લુઈસ બેઝ કહીએ છીએ. તો એમોનિયા આ બંને કન્ડિશનમાં સાચું છે. અહીં તેની પાસે પાણી સાથે પ્રક્રિયા થતાં OH- આયન આવેલો છે અને તે જ ઉપરાંત તે ઇલેક્ટ્રોન પેરનું દાન કરીને લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો હવે પછીનો ગુણધર્મ જે આપને સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રમાણે એમોનિયા એનો આકાર ત્રિકોણીય પિરામિડલ છે જે 3 બંધકારક યુગ્મ ધરાવતો હોવાથી આ આકાર એને આપણે અહીં સમજીએ કે તેનું જે બોન્ડ એંગલ છે તે 108 ડિગ્રી એટલે કે અપેક્ષિત કરતાં નાનું થઈ જાય છે. આ તેનું કારણ છે કે ઇલેક્ટ્રોન જે છે એ બીજા ઇલેક્ટ્રોનની તરફ એનું આકર્ષણ થવાથી તે બોન્ડ એંગલને નાનું કરે છે. ત્યારબાદ આપણે આગળ સ્ક્રીન ઉપર જોઈએ છીએ કે તે પ્રમાણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને તે ધાતુ આયન સાથે બંધ બનાવીને સંકીર્ણ સંયોજનો બનાવે છે. સંકીર્ણ સંયોજનો જેનો ઉપયોગ મોટે ભાગે આપણે કોપર, સિલ્વર વગેરે ધાતુની પરખમાં કરવામાં આવે છે. જેમ કે અહીં આપણને એક એક્ઝામ્પલ તમને દર્શાવ્યું છે કે આ જે ઇલેક્ટ્રોન યુગ્મનું તેણે દાન કર્યું અને અહીં આપની પાસે આ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ એટલે કે સંકીર્ણ સંયોજન જે બનાવી રહ્યું છે CuNH3 4+2. આ સંયોજનનો કલર છે ઘેરો વાદળી અને આ ઘેરો વાદળી કલર દર્શાવે છે કે આની અંદર કોપર આવેલું છે. વિદ્યાર્થીઓ આ આપણે આગળ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ સંકીર્ણ સંયોજનોમાં આપણે આના વિશે વધુ આગળ સમજીશું. અત્યારે માત્ર આપણે આટલું યાદ રાખીએ કે તેની અંદર આવેલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી તે ધાતુની સાથે બંધ બનાવે છે અને આ સંકીર્ણ સંયોજન જેનો ઉપયોગ આપણે કઈ ધાતુ છે તેની ઓળખમાં કરી શકીએ છીએ. બીજી ઘણી ધાતુના ક્ષારના દ્રાવણમાંથી તે હાઇડ્રોક્સાઇડ સંયોજનને અવક્ષેપિત કરે છે. અહીં પણ આપ જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે ઝિંક સલ્ફેટની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે NH4OH સાથે પ્રક્રિયા થતાં અહીં આપણને ઝિંક હાઇડ્રોક્સાઇડ મળે છે જેના અવક્ષેપ સફેદ કલરના હોય છે. જેના ઉપરથી આપણે સાબિત કરી શકીએ કે આમાં ઝિંક આવેલું છે. તેથી
ધાતુના ક્ષારના દ્રાવણમાંથી આ ધાતુનો ક્ષાર ZnSO4 તેના હાઇડ્રોક્સાઇડ સંયોજનોને અવક્ષેપિત કરે છે, એટલે કે ક્ષારમાંથી આપણી પાસે હાઇડ્રોક્સાઇડ મળે છે અને તે એક કલર આપે છે. હમણાં જ આપને બતાવ્યું તે પ્રમાણે પાણીમાં દ્રાવ્ય છે. નાઇટ્રોજનના હાઇડ્રાઇડમાં આપણે જોયું હતું કે તે પાણીમાં દ્રાવ્ય છે અને તેથી તેમાં OH- આયન આવેલું છે અને તે એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયમ સલ્ફેટ જેવા ક્ષાર બનાવે છે. ઉપયોગો આપણે જોયા જ હતા કે સૌથી વધારે નાઇટ્રોજનમાં ઉપયોગમાં તેનો ઉપયોગ થાય છે એ ખાતર તરીકે યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ, સલ્ફેટ અને ફોસ્ફેટ. એટલે કે કયા કયા ખાતરમાં? તો યુરિયા, એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ સલ્ફેટ અને એમોનિયમ ફોસ્ફેટ, જે મેં આપને જણાવ્યું N, P, K અને S એના ઉપયોગમાં થાય છે. ઉપરાંત અકાર્બનિક સંયોજનોના ઉત્પાદનમાં પણ થાય છે. પ્રવાહી એમોનિયા પ્રશીતક તરીકે વપરાય છે. વિદ્યાર્થીઓ, પ્રશીતક એટલે શું? પ્રશીતકનો મતલબ કુલન્ટ. રેફ્રિજરેટરની અંદર અથવા તો કોઈ કોલ્ડ સ્ટોરેજમાં ઘણા લાંબા સમય સુધી આપણે જો કોઈ વસ્તુને તાજી રાખવી હોય તો તેના માટે જે ઠંડક ઉત્પન્ન કરે, પ્રશીતક તરીકે, કુલન્ટ તરીકે જે વાપરીએ છીએ તે પ્રવાહી અમોનિયા હોય છે અને આ રીતે પ્રવાહી એમોનિયાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, હવે બીજો પ્રશ્ન તમે લખી લેશો. તેનો જવાબ આમ તો આપણને મેં હમણાં તમને સમજાવી જ દીધો છે કે NH3 એ લુઈસ બેઝ તરીકે વર્તે છે. લખી લીધો વિદ્યાર્થીઓ? NH3 એ લુઈસ બેઝ તરીકે વર્તે છે. સરસ. હવે આપણે થોડાક બીજા પ્રશ્ન તરફ વળીશું. આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીશું નાઇટ્રોજનના ઓક્સો એસિડ. વિદ્યાર્થીઓ, ઓક્સો એસિડનો અર્થ શું થાય? ઓક્સો એસિડનો અર્થ થાય નાઇટ્રોજન, તેની સાથે ઓક્સિજન અને હાઇડ્રોજન જોડાયેલું હોય તેને આપણે નાઇટ્રોજનના ઓક્સો એસિડ્સ કહીશું. આમ તો નાઇટ્રોજન ઘણા બધા ઓક્સો એસિડ્સ બનાવે છે, પરંતુ આપણે માત્ર 3 જ ઓક્સો એસિડના વિશે અભ્યાસ કરીશું. તેમાં સૌથી અગત્યનો તેનો ઓક્સો એસિડ હોય તો તે છે નાઇટ્રિક એસિડ, એટલે કે HNO3. નાઇટ્રિક એસિડ મુખ્ય એસિડ છે અને તે સ્થાયી હોય છે. ત્યારબાદ બીજા નંબરનો તેનો ઓક્સો એસિડ છે નાઇટ્રસ એસિડ. નાઇટ્રસ એસિડની ફોર્મ્યુલા છે HNO2 અને ત્યારબાદ ત્રીજા નંબરનો ડાયમર પ્રકારમાં રહેલો નાઇટ્રોજનનો ઓક્સો એસિડ જેને કહીએ છીએ હાઇપોનાઇટ્રસ એસિડ, જેની ફોર્મ્યુલા છે H2N2O2. વિદ્યાર્થીઓ, અહીં આપને નાઇટ્રોજન એના ઓક્સો એસિડને સમજવા માટે મુખ્ય એસિડ આપણી પાસે કયો છે કે મુખ્ય એસિડ આપણી પાસે છે HNO3. મુખ્ય એસિડ આપણી પાસે છે તે એસિડ છે HNO3. HNO3 એ મુખ્ય એસિડ છે. વિદ્યાર્થીઓ, અહીં તેની ઓક્સિડેશન અવસ્થા કઈ છે નાઇટ્રોજનની? નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા માટે આપણે હાઇડ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +1 પ્લસ ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા -2, એટલે કે આપણે અહીં જોઈશું તો નાઇટ્રોજન માટે x સપોઝ કરીએ તો -6 + 1 એટલે કે +5. HNO3માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે +5. એ જ પ્રમાણે જો એમાંથી આપણે એક ઓક્સિજન માઇનસ કરીએ
મુખ્ય એસિડ જે HNO3 છે તેમાંથી આપણે એક ઓક્સિજન માઇનસ કરીએ તો આપણને કયો એસિડ મળે છે? નાઇટ્રસ એસિડ, HNO2 નાઇટ્રસ એસિડ મળે છે. અહીં આપણે જોઈએ કે નાઇટ્રોજનનું ઓક્સિડેશન સ્ટેટ કયું છે? તો 1 + X + 2 × -2. વિદ્યાર્થીઓ અહીં x બરાબર -4 + 1 એટલે કે અહીં ઓક્સિડેશન સ્ટેટ છે +3. HNO2માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન સ્ટેટ છે +3 અને હવે તેમાં આપણે એક ઓક્સિજન પ્લસ કરીએ, +1 ઓક્સિજન. મુખ્ય એસિડમાં એક ઓક્સિજન પ્લસ કરીએ તો અહીં આપણી પાસે જે મળે એ ડાયમર કન્ડિશનમાં છે. આ આપણો હાઇપોનાઇટ્રસ એસિડ જે છે એ ડાયમર છે, એથી એ H2N2O2 તે પ્રકારે આવેલો છે. તો આ ડાયમર ઓક્સિડેશન સ્ટેટ છે જે હાઇપોનાઇટ્રસ એસિડનું, તેમાં આપણે નાઇટ્રોજનની ઓક્સિડેશન સ્ટેટ જાણવાનો પ્રયત્ન કરીએ. તો 2 × H + 2X + 2 × -2. તો વિદ્યાર્થીઓ અહીં આપણી પાસે 2x બરાબર -4 + 2, તો -4 + 2 એટલે કે 2 અને therefore x બરાબર 2/2 એટલે કે 1. તો અહીં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે +1, HNO3માં ઓક્સિડેશન અવસ્થા છે +5 અને HNO2માં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે +3. આ પ્રમાણે જો આપણે તેનું સ્ટ્રક્ચર દોરવાનો પ્રયત્ન કરીએ HNO3, HNO2 અને H2N2O2ના, તો આ ઓક્સો એસિડના સ્ટ્રક્ચર આપણને કંઈક આ પ્રમાણે મળશે. આ ઓક્સો એસિડના સ્ટ્રક્ચર આપણે સૌ પ્રથમ HNO3નું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. નાઇટ્રોજન એ આપણો સેન્ટ્રલ એટમ છે, એટલે કે આપણે સૌથી પહેલાં નાઇટ્રોજન બતાવીશું. તે ઉપરથી આપણને ખબર છે કે એક OH બંધ આવેલો હોય, તો અહીં આપણી પાસે નાઇટ્રોજનની સાથે એક OH બંધ આવેલો છે. તો હવે આપણી પાસે કેટલા ઓક્સિજન રહ્યા વિદ્યાર્થીઓ? આપણે નાઇટ્રોજનનો ઉપયોગ કર્યો, એક હાઇડ્રોજનનો પણ ઉપયોગ કર્યો અને 3 ઓક્સિજનમાંથી આપણે એક ઓક્સિજનનો ઉપયોગ કર્યો. તો હવે આપણી પાસે 2 ઓક્સિજન છે, જેમાં એક ઓક્સિજન ડબલ બોન્ડ સાથે સંયોજાય છે અને એક ઓક્સિજન સિંગલ બોન્ડ સાથે નાઇટ્રોજનને સંયોજાય છે. તો આ રહ્યું આપણું HNO3નું સ્ટ્રક્ચર. ત્યારબાદ વિદ્યાર્થીઓ HNO2 માટે આપણે આ જ પ્રમાણે નાઇટ્રોજન તે આપણો સેન્ટ્રલ એટમ છે. સૌથી પહેલાં મેં આપને સમજાવ્યું તે પ્રમાણે એક આપણે OH બંધ બનાવીશું. તો આ થયો આપણો OH બંધ. હવે નાઇટ્રોજનની સાથે આપણે ઓક્સિજન 2 હતા, તેમાંથી એક ઓક્સિજન વાપરી લીધો છે. હવે એક જ ઓક્સિજન રહ્યો, તો આ ઓક્સિજન જે છે તે ડબલ બોન્ડથી સંયોજાશે. વિદ્યાર્થીઓ અહીં નાઇટ્રોજન 1, 2, 3 અને 4 આ રીતે તેના 5 ઇલેક્ટ્રોનમાંથી એ 4 ઇલેક્ટ્રોન સાથે અને આ OH 5 ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે છે. અહીં આપણે જોઈએ તો નાઇટ્રોજન માત્ર 3 જ ઇલેક્ટ્રોન વપરાયા છે, 1, 2 અને 3. તેની પાસે એક અયુગ્મ ઇલેક્ટ્રોન પેર પડી રહી છે. આ HNO2નું આપણું સ્ટ્રક્ચર છે. વિદ્યાર્થીઓ હવે પછીનું સ્ટ્રક્ચર જે H2N2O2નું છે તે સ્ટ્રક્ચર આપની જાતે દોરવાનો પ્રયત્ન કરશો. હવે આપણે સમજીએ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ. નાઇટ્રોજનના ઓક્સાઇડ મોટે ભાગે એસિડિક હોય છે. એસિડિક ઓક્સાઇડ હોવાનું કારણ શું છે?
તો નાઇટ્રોજન એ અધાતુ છે. આપણે જ્યારે 15 સમૂહના તત્વોનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે આપણે તેમાં જોયું હતું કે આપણે પિરિયોડિક ટેબલમાં અથવા તો સમૂહ 15માં ઉપરથી નીચે તરફ જઈએ તેમ ધાત્વીય ગુણ વધતો જાય છે. તો તેથી આપણે કહીએ કે નાઇટ્રોજન એ અધાતુ છે. તેથી અધાતુના ઓક્સાઇડ્સ હંમેશા એસિડિક હોય. આ વસ્તુ આપણે જ્યારે જનરલ ટ્રેન્ડ સમૂહ 15નો જનરલ ટ્રેન્ડ મેં આપને સમજાવ્યો તેમાં પણ સમજાવ્યું હતું કે બિસ્મથ જે સૌથી નીચે આપણી પાસે આર્સેનિક જે સૌથી નીચે 15મા સમૂહમાં છે, બિસ્મથ જે આપણી પાસે 13મા સમૂહમાં સૌથી નીચે આવેલું છે, તે જેમ જેમ આપણે નીચે જઈએ તેમ તેના ઓક્સાઇડ્સ જે છે એ બેઝિક બનતા જાય છે. તેનું કારણ છે કે ધાત્વીય ગુણ વધે છે અને ધાત્વીય ગુણ વધતા તેની ઇલેક્ટ્રોન વિદ્યુત ઋણતા ઘટતી જાય છે. ઇલેક્ટ્રોન ડોનર તે પોતે ઇલેક્ટ્રોનનું દાન કરીને પોઝિટિવ કેટાયન બને છે. તો આ બધા આપણે જનરલ ટ્રેન્ડમાં સમજ્યા હતા. હવે વિદ્યાર્થીઓ, ઓક્સાઇડ્સનું નામકરણ અથવા તો ઓક્સાઇડ્સ કેવી રીતે બને છે તે હું તમને સમજાવીશ. આ તમે લખી લેશો જેથી કરીને આપણે સમૂહ 16માં અને સમૂહ 17માં પણ આપણે ફોસ્ફરસ, સલ્ફર, તેના ઓક્સાઇડ્સ વિશે જ્યારે સમજીએ તો આ ફરી વખત તમને સમજાવવું ના પડે અને આપ બહુ સરળતાથી આ યાદ રાખી શકો. તેટલા માટે આપને મેં આ એક કોઠો બનાવ્યો છે અને એ કોઠામાંથી તમે બહુ સરળતાથી તેને યાદ રાખી શકશો. નીચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા ઓક્સાઇડ તેની પાછળ આપણે પ્રત્યય OUS લગાવીએ છીએ. આપણે જાણીએ છીએ કે નાઇટ્રોજન +5, +3 અને -3 એમ 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો એમાં જેની સૌથી ઓછી ઓક્સિડેશન અવસ્થા છે તેની પાછળ આપણે અસ લગાવીએ છીએ. હમણાં જ આપને મેં ઓક્સાઇડ્સમાં સમજાવ્યું, નાઇટ્રોજનના જ્યારે ઓક્સો એસિડ સમજાવ્યા તેમાં મેં આપને સમજાવ્યું કે H2N2O2 જેને આપણે નામ કીધું હતું હાઇપોનાઇટ્રસ. તો તેમાં મેં આપને એની ઓક્સિડેશન અવસ્થા બતાવી હતી +1. ત્યારબાદ આપણે HNO2નું નામ હતું નાઇટ્રસ. તેની પણ ઓક્સિડેશન અવસ્થા હતી +3. તો આ ઓક્સિડેશન અવસ્થા +1 અને +3 પ્રત્યય આપણે શું લગાવ્યું વિદ્યાર્થીઓ? અસ. સરસ. અને HNO3ની ઓક્સિડેશન અવસ્થા હતી +5. +5 ઓક્સિડેશન અવસ્થા માટે આપણે પ્રત્યય લગાવીએ છીએ ઇક. તો HNO3ને આપણે નામ આપીએ છીએ નાઇટ્રિક. તો નાઇટ્રિક એ એની ઊંચી ઓક્સિડેશન અવસ્થા છે એના માટે. તો વિદ્યાર્થીઓ, આ પોઈન્ટ તમે બહુ ઝડપથી યાદ રાખી લો જે આપને યાદ રહેશે કે નીચી ઓક્સિડેશન અવસ્થા અસ, ઊંચી ઓક્સિડેશન અવસ્થા ઇક. હવે આપણે નાઇટ્રોજનનો સૌ પ્રથમ ઓક્સાઇડ N2O. N2Oનું બીજું નામ છે લાફિંગ ગેસ. અહીં આપ જોઈ શકો છો કે N2O મેં હમણાં જ આપને જણાવ્યું કે તેની ઓક્સિડેશન અવસ્થા બતાવી છે +1. નાઇટ્રોજનની N2Oમાં ઓક્સિડેશન અવસ્થા છે +1. +1 ઓક્સિડેશન અવસ્થા એટલે આપણે પ્રત્યય લગાવીશું અસ. તો આનું નામ થયું નાઇટ્રસ ઓક્સાઇડ. વિદ્યાર્થીઓ, N2O, N ટ્રિપલ બોન્ડ N અને બંને નાઇટ્રોજનની પાસે એક લોન પેર ઇલેક્ટ્રોન અયુગ્મ પેર પડી રહી છે અને તે એક ઓક્સિજનની સાથે બંધ બનાવે છે. ઓક્સિજનની પાસે આપણે જાણીએ છીએ તેમ 6 ઇલેક્ટ્રોન આવેલા છે એટલે કે 3 લોન પેર ઇલેક્ટ્રોન છે. હવે આ N ઓક્સિજન સાથે બંધ બનાવે તો નાઇટ્રોજનની ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ આવે છે અને ઓક્સિજનની ઉપર પાર્શિયલ નેગેટિવ ચાર્જ આવે છે. કેમ કે નાઇટ્રોજન પાસે માત્ર
2 ઇલેક્ટ્રોન એટલે આ ઇલેક્ટ્રોન વચ્ચે શેરિંગ થાય છે, એટલે અહીં એક જ ઇલેક્ટ્રોન બચે છે, જ્યારે ઓક્સિજનના 6માંથી 5 ઇલેક્ટ્રોન બચે છે. તેથી ઓક્સિજન એ નેગેટિવ અને નાઇટ્રોજન પોઝિટિવ. આ બંધને આપણે sp હાઇબ્રિડાઇઝેશન કહીએ છીએ. એક નાઇટ્રોજન વચ્ચેની s કક્ષક અને ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે p કક્ષક, જેથી લિનિયર સ્ટ્રક્ચર NNO. તો N2O લાફિંગ ગેસ, નાઇટ્રસ ઓક્સાઇડ, sp હાઇબ્રિડાઇઝેશન અને લિનિયર સ્ટ્રક્ચર. ત્યારબાદ આપણો બીજો ઓક્સાઇડ છે જેને આપણે કહીએ છીએ નાઇટ્રિક ઓક્સાઇડ. નાઇટ્રિક ઓક્સાઇડ ઓક્સિડેશન અવસ્થા છે +2. +2 ઓક્સિડેશન અવસ્થામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે બંધ બને છે, તો N ડબલ બોન્ડ N. નાઇટ્રોજનના માત્ર 2 ઇલેક્ટ્રોન વપરાયા હોવાથી તેની પાસે 3 ઇલેક્ટ્રોન પડ્યા છે, અને ઓક્સિજનના પણ તે જ રીતે 2 ઇલેક્ટ્રોન વપરાયા હોવાથી તેની પાસે તેના 4 ઇલેક્ટ્રોન પડ્યા છે. હવે આ જ પ્રમાણે નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો આ ઇલેક્ટ્રોન અને આ ઓક્સિજનના ઇલેક્ટ્રોન વચ્ચે S અને P2, તો આ નંબર sp2 હાઇબ્રિડાઇઝેશન. આને આપણે પેરામેગ્નેટિક પણ કહીએ છીએ. તેનું કારણ છે કે ઓડ નંબર ઓફ ઇલેક્ટ્રોન, અહીં આપણી પાસે 4 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા છે, જેથી એને ઓડ નંબર ઓફ ઇલેક્ટ્રોન હોવાથી તે પેરામેગ્નેટિક છે. વિદ્યાર્થીઓ, આપણે ડાયમેગ્નેટિક અને પેરામેગ્નેટિક અનપેડ ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા હોવાથી તે પેરામેગ્નેટિક સ્ટ્રક્ચર બતાવે છે, તે ધોરણ 11માં શીખી ગયા છીએ. ત્યારબાદ નાઇટ્રોજનનો ત્રીજો ઓક્સાઇડ છે જેનું નામ છે ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ, N2O3. ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડ. વિદ્યાર્થીઓ, અહીં તમે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા શોધવાનો પ્રયત્ન કરો. સરસ. ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા છે +3. હવે અહીં આપણી પાસે N અને Nની વચ્ચે બંધ આવેલો છે અને 3 ઓક્સિજનના અણુ એ સાથે સંયોજાયેલા છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ તેમ કે નાઇટ્રોજન એ 3 ઇલેક્ટ્રોનને વાપરતા તેની પાસે 2 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા છે. તે પ્રમાણે અહીં રહેલા નાઇટ્રોજન 1, 2, 3 અને 4 ઇલેક્ટ્રોન વાપરે છે. આ ઓક્સિજનના 4 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન બંધમાં વપરાયા છે. તે જ પ્રમાણે આ ઓક્સિજન પણ ડબલ બોન્ડની સાથે 2 ઇલેક્ટ્રોન વાપરી 4 ઓક્સિજનને અનયુઝ રાખ્યા છે, જ્યારે અહીં ઓક્સિજન એનો એક જ ઇલેક્ટ્રોન વપરાતા તેની પાસે અહીં 6 ઇલેક્ટ્રોનમાંથી તેના જે ઇલેક્ટ્રોન પડ્યા છે. તો અહીં આપણે જોઈ શકીશું કે sp2 હાઇબ્રિડાઇઝેશન થાય છે અને એનો આકાર છે સમતલીય. આ ડાયનાઇટ્રોજન ટ્રાયઓક્સાઇડનો આકાર છે. વિદ્યાર્થીઓ, આ જ પ્રમાણે બીજા ઓક્સાઇડ્સ નાઇટ્રોજનના જે છે એ આપની બુકમાં આપેલા છે. તો આપ હવે સમજી શક્યા હશો કે નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ, તેના સ્ટ્રક્ચર ડ્રો કરવા માટે અને તેમાં કેવી રીતે હાઇબ્રિડાઇઝેશન શોધવું તે તમે ખૂબ જ સરળતાથી શોધી શકશો. તેમાં સૌથી પ્રથમ તેની ઓક્સિડેશન અવસ્થા, અને ઓક્સિડેશન અવસ્થાના આધારે જો તે ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય તો આપણે પ્રત્યય ઈક લગાવીશું, અને નીચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય તો પ્રત્યય OUS લગાવીશું. ચલો હવે આપની નોટબુક અને પેન જરા તૈયાર કરી લેશો. કેમ કે આ તમને મેં અત્યારે સમજાવ્યું પણ કદાચ ભૂલી જઈએ તો આપણી પાસે તેના નિયમો લખેલા હોય તો આપણે બહુ સરળતાથી તેને યાદ રાખી લઈશું. તો નિયમો લખાવી દઉં આપને કે કોઈ પણ ઓક્સાઇડ, પછી એ ફોસ્ફરસ હોય, સલ્ફર હોય કે નાઇટ્રોજન હોય, કોઈના પણ ઓક્સાઇડના લુઈ સ્ટ્રક્ચર અથવા તો તેમાં કયું હાઇબ્રિડાઇઝેશન આવેલું છે અને તેનો શેપ, એનો આકાર કેવો હશે તે સમજવા માટે
હું આપને નિયમ લખાવું છું, તો આપ તે નિયમ નોટ ડાઉન કરતા જશો. સૌથી પ્રથમ વેલેન્સ ઇલેક્ટ્રોન ગણવા આપણી પાસે જેનું પણ આપણે લૂઈસ સ્ટ્રક્ચર દોરવાનું હોય તે સૌ પ્રથમ ધારો કે NOનું લૂઈસ સ્ટ્રક્ચર દોરવાનું છે, તો નાઇટ્રોજનના અને ઓક્સિજનના બંનેના કુલ કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે તે જાણવા. તો સૌ પ્રથમ બધા વેલેન્સ ઇલેક્ટ્રોન ગણવાના. ત્યારબાદ નિયમ નંબર 2, જે એટમ ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ હોય તેને સેન્ટ્રલ એટમ તરીકે મૂકવાનો. એટલે કે નાઇટ્રોજન અને ઓક્સિજનમાં N2Oમાં અથવા તો NO2માં જે ઓક્સિજન અથવા નાઇટ્રોજનમાં જે ઓછો નેગેટિવ છે, તો નાઇટ્રોજનની સાથે આપણે જોયું હતું તે પ્રમાણે નાઇટ્રોજન એ પાર્શિયલી પોઝિટિવ ચાર્જ ધરાવે છે અને ઓક્સિજન એ પાર્શિયલી નેગેટિવ ચાર્જ ધરાવે છે. તો આપણે સેન્ટ્રલ એટમ તરીકે કોને રાખીશું વિદ્યાર્થીઓ? નાઇટ્રોજનને. સરસ. બીજું એક એક્ઝામ્પલ આપું છું, તમે તમારી જાતે નક્કી કરો કે આપણે તેમાંથી કોને સેન્ટ્રલ એટમ ગણીશું. તમારી પાસે છે ફોસ્ફેટ PO4. PO4માં સેન્ટ્રલ એટમ આપ કોને ગણશો? ફોસ્ફરસ અને ઓક્સિજન. તે ઉપરાંત CO2, H2O બહુ જ કોમન, તેમાં આપ સેન્ટ્રલ એટમ કોને ગણશો? સરસ. H2Oમાં ઓક્સિજન આપણે કે જે વધારે ઇલેક્ટ્રોનેગેટિવ છે, CO2 જેમાં કાર્બન એ ઇલેક્ટ્રોપોઝિટિવ છે, જેથી આપણે કાર્બનને આપણે સેન્ટ્રલ એટમ તરીકે રાખીશું. ફોસ્ફેટ PO4 જેમાં ફોસ્ફરસ એ ઓછો ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલે કે ઇલેક્ટ્રોપોઝિટિવ છે ઓક્સિજનની કમ્પેરિઝનમાં, તેથી તેને આપણે ઇલેક્ટ્રોનેગેટિવ તરીકે રાખીશું. તો આ નિયમ નંબર 2. ત્યારબાદ નિયમ નંબર 3, સેન્ટ્રલ એટમ સાથે હંમેશા એક સિંગલ બોન્ડ હોવો જરૂરી છે. જે પણ આપણે સેન્ટ્રલ એટમ દોરીએ તેની સાથે એક સિંગલ બોન્ડ હોવો જોઈએ. જે આપ અહીં જોઈ શકો છો કે નાઇટ્રોજન સેન્ટ્રલ એટમ છે, તો તેની સાથે આપણે OHનો એક સિંગલ બોન્ડ અને એક ઓક્સિજનનો સિંગલ બોન્ડ બનાવ્યો છે. તો આ નિયમ નંબર 3. ત્યારબાદ નિયમ નંબર 4, વધેલા ઇલેક્ટ્રોન એક બંધ એટલે કે સિંગલ બંધ દોર્યા પછી જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન વધ્યા તેને પહેલાં એટમમાં ફરતે ગોઠવી દેવાના અને ત્યારબાદ જો ઇલેક્ટ્રોન વધે તો જ તેને સેન્ટ્રલ એટમમાં ગોઠવવાના અને ત્યારબાદ સેન્ટ્રલ એટમનું ઓક્ટેટ પૂર્ણ કરવા માટે જરૂર પડે તો ડબલ બોન્ડ બનાવવાનો. આ આપણી લૂઈસ સ્ટ્રક્ચર દોરવા માટેની રીત છે. વિદ્યાર્થીઓ, હવે તમે બરાબર યાદ રહી ગયું હશે કે આપણે લૂઈસ સ્ટ્રક્ચર કેવી રીતે દોરી શકીએ છીએ. આજના એપિસોડમાં આપણે શું સમજ્યા અને કેટલું યાદ રહ્યું તેનું થોડું ઝડપથી પુનરાવર્તન કરી લઈએ અને ત્યાર પછી આપણે આવતા એપિસોડમાં શું એના વિશે જાણીશું કે આ ઓક્સાઇડ્સ કેવી રીતે દોરશો તમે અને ઓક્સો એસિડ્સ કેવી રીતે તમે બનાવશો અને તેનું નામ આપશો. સૌ પ્રથમ આપણે શું સમજ્યા વિદ્યાર્થીઓ? એમોનિયા, તેની બનાવટ, તેના ગુણધર્મ અને તેના ઉપયોગો. અમોનિયાના બનાવટને પછી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો કે નાઇટ્રોજનના ઓક્સો એસિડ્સ એટલે કે જેમાં ઓક્સિજન અને હાઇડ્રોજન આવેલા હોય તેને આપણે ઓક્સો એસિડ્સ કહીએ છીએ. અને ત્યારબાદ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સમાં આપણે જોયું તે પ્રમાણે તેના નામમાં જો ઊંચી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય તો તેના પ્રત્યય આપણે ઈક લગાવીએ છીએ અને તે ઓછી ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય તો પ્રત્યય અસ લગાવીએ છીએ. આ ઉપરથી આપ
આજના રિવિઝનમાં નાઇટ્રોજનના જેટલા પણ ઓક્સાઇડ્સ આપણી ચોપડીમાં આપેલા છે તેનું હાઇબ્રિડાઇઝેશન અને તેનો આકાર દોરવાનો પ્રયત્ન કરશો અને સાથે સાથે તેની ઓક્સિડેશન અવસ્થા પણ શોધશો. એક પ્રશ્ન આપણે લખી લઈશું કે નાઇટ્રસ ઓક્સાઇડ N2O તેના ઇલેક્ટ્રોન કેટલા વપરાયેલા છે, કેટલા બાકી છે, તે પ્રમાણે આપ તેના ઓક્સાઇડ્સ દોરશો અને જે આપણે આના પછીના ભાગમાં તેના વિશેની ચર્ચા કરીશું. વિદ્યાર્થીઓ, અહીં હું તમને જેમ આગળના આપણે ભાગમાં જોયું કે કેટલીક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઓ, તો અહીં થોડાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું અને તેમાંના ઘણા બધા પ્રશ્નો એવા છે કે કોમ્પિટિટિવ એક્ઝામમાં જેમ કે JEE છે, PMT છે વગેરેમાં પૂછવામાં આવે છે. તો તમારે અહીં આને થોડાક મગજ કસવું પડે એવી રીતનું છે. તો તમે સાથે સાથે પ્રશ્નો લખતા જશો અને ત્યારબાદ આપણે બીજા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું. તો અહીં લખ્યું છે કે કોઈ પણ કમ્પાઉન્ડ એક છે, એ કમ્પાઉન્ડને ગરમ કરીએ છીએ તો ઓન હીટિંગ અ ગેસ, કોઈ એક કમ્પાઉન્ડને ગરમ કરતાં એ ગેસ જે છે તે B ગેસ આપે છે અને જેના હવાના ઘટક હોય છે. તો આ ગેસની પ્રક્રિયા ઉત્પ્રેરકની હાજરીમાં હાઇડ્રોજનના 3 મોલ સાથે કરવામાં આવે ત્યારે એક બીજો ગેસ C મળે છે અને તેની જે C ગેસ છે તે બેઝિક પ્રકૃતિનો છે અને ત્યારબાદ તે બેઝિક ગેસનું ઓક્સિડેશન જો કરવામાં આવે તો તે C ગેસ ભેજવાળી હવા સાથે કમ્પાઉન્ડ D આપે છે. એટલે કે જે બેઝિક પ્રકૃતિનો C ગેસ છે તેનું આપણે ભેજવાળી હવાની હાજરીમાં ઓક્સિડેશન કરીએ તો એક નવો કમ્પાઉન્ડ મળે છે જેને આપણે D તરીકે ઓળખીએ છીએ. અને આ જે છે એ એસિડ વરસાદનો એક ભાગ છે. તો હવે તમે આની હિન્ટ ઉપરથી સમજી જ ગયા હશો કે તમને કમ્પાઉન્ડ A થી D જે મળે છે એ કયા હશે અને આમાં તમારે તેના સ્ટેપ્સ પણ લખવાના છે. તો બહુ જ હિન્ટ મેં સરસ આપી છે કે જે એસિડ રેઇનનો એક ભાગ છે. પ્રશ્ન 2, નાઇટ્રેટ સાથે ગરમ કરવાથી તે બ્રાઉન ગેસ મળે છે જે ગેસને આપણે A ગેસ તરીકે ઓળખીએ છીએ. આ બ્રાઉન ગેસ રંગવિહીન બીજા એક B પદાર્થ સાથે કન્વર્ટ કરીએ તો ઠંડુ પડતા તે નાઇટ્રિક ઓક્સાઇડ અને ફરી એને ગરમ કરીએ તો વાદળી કલરનો એક સોલિડ C પદાર્થ મળે છે અને આપણે A, B અને C શું છે તે આઈડેન્ટિફાઈ કરવાના છે અને એનું સ્ટ્રક્ચર પણ ડ્રો કરવાનું છે. તો થોડુંક આપણે આમાં વિચારીશું. તો 15 ગ્રુપ એલિમેન્ટના જ પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 3, જો પાણીમાં ધીરે ધીરે જ્યારે આપણે PH3 પરપોટા બનાવે છે અને NH3 ઓગળી જાય છે તો આવું કેમ થાય છે? PH3 ફોસ્ફાઇન છે એના પરપોટા થાય છે અને અમોનિયા એમાં ઓગળી જાય છે. નંબર 4 જોઈએ તો બેઝિસિટી H3PO4ની બેઝિસિટી શું છે? સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને ફોસ્ફોરિક એસિડ, ફોસ્ફોરસ એસિડ અથવા તો નાઇટ્રસ એસિડ, નાઇટ્રિક એસિડ, કોઈ પણ ઓક્સો એસિડ વિશે તેની બેઝિસિટી જે છે એ આપણને વાઇવામાં પ્રેક્ટિકલમાં પણ પૂછવામાં આવે છે. તો આ પ્રશ્નને ખૂબ જ સરળ રીતે તમે સમજીને પ્રયત્ન કરશો. નંબર 5, Cl2 સાથેની પ્રતિક્રિયા પર ફોસ્ફરસ 2 હેલાઇડ બનાવે છે. 2 ટાઈપ્સ ઓફ હેલાઇડ તે બનાવે છે, હેલાઇડ A એન્ડ હેલાઇડ B. હવે એમાં જોઈએ તો હેલાઇડ A એ પીળા રંગનો સફેદ પાવડર છે જ્યારે હેલાઇડ B જે છે એ રંગહીન તેલયુક્ત પ્રવાહી છે. તો હવે તમારે A અને B શું છે તે ઓળખવાનું છે અને તેનું હાઇડ્રોલિસિસ કરતાં જેનું સૂત્ર પણ તમારે લખવાનું છે. આગળનો પ્રશ્ન જોઈએ તો ધાતુને એક્સ્ટ્રેક્શન માટે સલ્ફાઇડ ઓર પરથી જ્યારે ફર્નાન્સમાં શેકવામાં આવે છે તો મેટલ ઓક્સાઇડ બને છે અને સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડે છે. હવે આ સલ્ફર ડાયોક્સાઇડ એ હવા પ્રદૂષક છે અને તેથી તે એસિડ રેઇન ઉત્પન્ન કરે છે. હવે
લોખંડના બાંધકામ અને આરસની ઇમારતોને આ એસિડ રેઇન જે છે એ નુકસાન કરે છે. અહીં મેં તમને આ જે એક પેરેગ્રાફ આપ્યો એ પેરેગ્રાફના રિલેટેડ નીચે મેં તમને પ્રશ્નો પૂછ્યા છે. તો એમાં સૌથી પહેલો પ્રશ્ન જે છે, 3 મહત્ત્વપૂર્ણ સલ્ફાઇડ ઓરનું નામ લખો. મેઇન સલ્ફાઇડ ઓર કઈ કઈ છે એનું નામ અને સૂત્ર લખવાના છે. નંબર 2, એસિડ રેઇન શું છે અને તે પાક અને મકાનને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તે પણ આપણે ડિસ્ક્રાઇબ કરવાનું છે. અને નંબર 3, હવાના પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટેના તમે પગલાં સૂચવો. તમે શું સૂચવી શકો છો, કેવી રીતે આપણે પ્રદૂષણ નિયંત્રણમાં રાખી શકીએ. તો આ 6 જે પ્રશ્નો છે તેનો આપ ખૂબ જ સરસ રીતે વિચાર કરીને જવાબ લખશો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે હવે મળીશું ભાગ 4માં, જેમાં આપણે આગળનો ઓક્સાઇડ્સ અને ફોસ્ફરસ વિશેનો અભ્યાસ કરીશું.